હેલો મિત્રો, કેમ છો બધા? આજે મારો ફર્સ્ટ આ બધું આ છે અમારું ગોંડલ. અમે શેરીમાં જઈ છીએ. કરણભાઈ ગાડી આગે ધીમે ધીમે. ગાડીમાં પેટ્રોલ નથી, ગમે ત્યાં ઊભી રહી જાય. અત્યારે આપણે આવી ગયા છીએ ગામમાં. તમે જોવો, આ મારો જેલ ચોક છે, આ મારી જેલ છે. અમે આવ્યા છીએ ગામમાં. તમે જોવો, બહુ ટ્રાફિક છે અત્યારે, નોરતા છે એટલે ગામમાં કરણભાઈ ગાડીમાં ધીમે ધીમે આકે છે. થોડીક ફાસે નથી આંકતા, થોડીક ફાસ આકે તો એક આપને મજા આવે. તો આ છે આપણું કૈલાસ બાગવાળા મામાદેવનું મંદિર. જય મામાદેવ. શેરીમાં ગલીમાં જતા જતા આપણે પૂકી ગયા છીએ દરગાહ પાસે. જોવા આવ્યા છે દરગાહ. બસ હવે થોડીક વારમાં આપણે વાળંદની દુકાન આવી જાય. બસ કરણભાઈ આગળ રાખી દેજો જુપિટર પાસે ગાડી. બસ આ પાર્કિંગમાં રાખી દો. આ અમારા ચંદનભાઈ ભેગા આવવા માટે રિયાઈને બેઠા હતા ઘરે. દુકાને વાળ કપાવવા આટું નવસાક તમારે મોઢે દુકાન આવી ગયા. બરોબર, આપણા વાળ કાપવાના છે. આપણે ઘડી સારી રીતે જઈ જાય, વિડીયો કરીએ બહાર. તો આપણે આવી ગયા ચિરાગભાઈ દુકાનની બહાર. કેમ કે ચિરાગભાઈ તો અંદર ફૂલ એસી કરીને બેઠા ને આપણે એસીમાં લાગતી હતી ટાઢ. એટલે આપણે નીકળી ગયા હવે બરોબર. ઘડીક બરોબર રહીને આપણે પછી જાવું અંદર. કેમ કે ત્યારે બાર બહુ જ ગરમી થાય અંદર. એસીમાં તો બેહાય એવું નહોતું. ચિરાગભાઈ કા છે ને હમણાં નવી ઓલી હેર કલર કરાવ્યો છે. હાવ નિરાતે વાળ કાપે ભાઈ. એક એક વાળ ગોતીને કાપે. આ ભાઈને એને વાળ કાપતા બહુ વાર લાગે છે. એટલે આ ભાઈને મારે આવવું હોય ને ભાઈ પાસે, એટલે પહેલાં એને ફોન કરવો પડે, પછી મારે આ ભાઈ પાસે આવવું પડે વાળ કાપવા હાટું. આ જોવો, આપણા ભાઈની દુકાન કાંક આવી છે. સ્ટીકર મારેલા છે હારા. જોવો તમે, ફૂલે ફૂલ ભાઈ એકદમ શોખીને. આપણે તો બેઠા હતા દુકાનમાં. ચિરાગભાઈ ગયા અત્યારે દાંડિયા રાસ ચાલુ, એટલે આપણે સાંભળીએ બેઠા નિરાતે. જો ચિરાગભાઈ કાપે વાળ. આપણા કરણભાઈ અત્યારે દાંડિયા રાસમાં ગઈ રહી છે. પબજી ચાલુ. તમે જુઓ, બે ફાર્મ પબજી રમે છે. આપણા પ્રતાપભાઈ બહેન જોવે છે. ચિરાગભાઈ વાળ કાપે છે. આપણે વારા આવતા 7-8 વાગી જાય. આપણે જોઈએ ક્યારે આપણો વારો આવે. આપણે કલાકે બે કે ભાઈ ચિરાગભાઈ આપણો વારો લીધો હોય તો કામ કહેવાય. ચિરાગભાઈ આપણો વારો લઈ લીધો હોય ઘડી ફેરી આપણને આપણો વાળ કપાઈ જાય. પછી આપણે મળીએ. બરોબર, વાળ કેટલા કપાણા ગણીએ. સ્ટોપ કરો.